આજે છે ને આ મારા ધણીને સમજાવવા થોડા અઘરા થાય, પણ સમજાઈ દઈ કોઈ પણ હિસાબે. એમની હારે હંધી વાત કરી નાખી, કારણ કે આ રોજ રોજ રાજની મગજમારી કરવી એના કરતાં અહીંયા લઈ આવીશું ને એ સારું. ઉપાધિ તો નહીં. ક્યાં ગયા? આપણે ઘરે કોઈ મહેમાન પધાર્યા છે એ વાત સાંભળે છે. આ તે મહેમાનને શું કાંઈ વાતની તકલીફ ન આવી જોઈએ હો, કારણ કે મહેમાન છે ને એ આપણું ઘરેણું કહેવાય. સાચી વાત છે. હા, ઘરેણું કહેવાય, એને તો હાચવીને જ રાખવા જોઈએ. હા એમ. પણ એ આમ જો એ મહેમાન હોય ને તો, પણ અત્યારે જે આવ્યા છે ને એ મહેમાન ને એ મવાલી કહેવાય. મવાલી તારો ભાઈ રાજ શું આયા ગુડાણો છે. મેં તને છેલ્લી વાર ના પાડી હતી કે એને કહેજે કે મારા ઘરમાં પગ ન મૂકે. જો એ પગ મૂકશે ને તો એના ટાટિયા ભાંગી નાખવાનો છું. ક્યારે પગ ન મૂકે એમ કીધું તો શું કામ એને ત્યાં આમંત્રણ આપ્યું છે? જુઓ, તમે છે ને આમ ખોટા ગુસ્સે ન થાવ. મને ખબર છે કે રાજ આવે એ તમને નથી ગમતું. આ તમે એના માટે જે શબ્દ વાપરો છો એ બધા ખરાબ અને ખોટા જ છે. વાતની એક વાત, રાજને આગળ પાછળ કોઈ નથી મારા સિવાય, અને મારા બા બાપુજી ગયા પછી એનું ધ્યાન કોણ રાખે? અને નાનો નથી, ખબર છે મને કે ઘણા અવળા રવાડે ચડી ગયો તો અને ખોટા કામ ધંધા કરતો હતો, પણ હવે આપણે વડીલ છીએ, એના માથે જે ગણીએ એ આપણે છીએ, તો આપણે એને તકલીફમાંથી કાઢવાનો હોય, એને આ તકલીફમાં નાખવાનો ન હોય. તમે સમજો છો? અને મેં એની પાસે છે ને હંધાય વસન લીધા છે. મેં કીધું આ ખરાબ કામ ધંધા છોડી દેજે, કોઈ મગજમારી કરતો નહીં, બાકી તું તારા બનેવીને તો જાણે જ છે ને, એક તો રહ્યા ગામના મુખી, આટલો માન મોભો મરતબો છે, ન કરે નારાયણને કાલે તું કાંઈક ઉધા ધદ્ધા કરે તો તારા બનેવીને નીચા જોયા જેવું થાય. એટલે છે ને વાતની એક વાત, હવે છે ને મારો ભાઈ સુધરી ગયો છે, એટલે એની ઉપાધિ તમે કરવાની મૂકી દો. હા, આ તું કેટલી વાર બોલી છો? કેટલામી વાર બોલી? આવી તો તે 70 વાર મને આવું કીધું હશે કે મારો ભાઈ સુધરી ગયો, મારો ભાઈ સુધરી ગયો. અને તાર ભાઈ હોતે ને આવું તો તને લગભગ 70 નહીં, હું કહું એના વરસ છે ને એટલી વાર એને તને આવા વસન આપ્યા છે કે નહીં હવે મેં છે ને બધાય ધંધા બંધ કરી દીધા, હવે મેં બધુંય બંધ કરી દીધું. તો એવું હોતે એને તને કેટલી વાર વસન આપ્યા છે. પણ હવે આ વખતે પાકું વસન આપ્યું છે. મને કીધું કે બેન જો તારને નીચા જોયા જેવું થાય ને એવું કાંઈ નહીં કરું. અને આ વ્યસને મૂકી દીધું છે. પહેલાં દારૂના રવાડે હતો, ઊંધા ધંધા કરતો હતો, અને આ લોકોના રૂપિયા લઈને આવતો હતો. ઘણા લોકો હારે એને ખોટું કર્યું, એ વાતનો એને પસ્તાવો છે. આ હંધાઈ વસન આપી અને એને હું લાવીશું. હવે જો મને ખબર છે એની કુટેવોના લીધે તમને નથી ગમતું, પણ તમે ચિંતા ન કરો, હવે છે ને એવું કાંઈ નહીં થાય. સૂર્ય કોક મને એમ કહે ને કે પૂરબમાં નહીં એ પશ્ચિમમાં ઉગ્યો છે તો એ વાત હું માની લઉં, પણ કોક એમ કહે કે તમારો હાળો છે ને રાજ હવે સુધરી ગયો છે, એ હું ક્યારેય ન માનું. લે, સુધરી ગયો, દારૂ છોડી દીધો, જુગાર રમવાનું છોડી દીધું, આ બધા એના બૂસ મારવાના છોડી દીધા, ખિસ્સા કાપવાના છોડી દીધા, આ હું છોડી દીધો એને? અરે દારૂ આજ લગી કોઈનો છૂટ્યો નથી ને કોઈનો છૂટશે નહીં. એ તો જોવે ને જોવે જ તે, આનો ક્યારે છૂટશે જ નહીં. તું સારું, હા તે ના પાડી દેજે. 2 ટાઈમ જમાડીને પાછું હાજે છે ને વળતી બસમાં રવાના હોતે ને કરી દેજે. એમ ન કરાય રવાના, પણ એને હું વસન આપીને લાવીશું. હું ખોટી તમે જીદ કરો છો? એની સામે ન જોવો કાંઈ નહીં, મારી સામે તો જોવો. અને રહી વાત મારા ભાઈની, તો હવે કાંઈ રઝળ તો ન મૂકી દેવાય ને, એટલે થોડા દી રાખો ને. હવે તમને ફરિયાદનો મોકો નહીં મળે. અરે હું અત્યારે લગી તારી સામો જોતો હતો, સમજા, એટલે જ હું એને રાખતો હતો. મને છે ને આપણા માવતર તારા માવતરની મને શરમ આવતી છે કે બિચારા ગૌઢું માણસ છે, અને આને હું જો સંબંધ નાની તોડી નાખીને તો એ બિચારાનો આત્મા દુખાય. એટલે અત્યારે લગી હું સૂપ સાપ બધું સહન કરતો હતો, પણ હવે છે ને એ મારા હાવારે ગુજરી ગયા છે. હવે છે ને ગમે એને વર્તન કરીને ગમે એવું કોઈ દુઃખી થાય એમ છે ને. અને તરત એના ધંધાની ખબર છે. આટલા મોકા દીધા ને તમે, આ છેલ્લો મોકો દઈ દો ને એટલે વાત થાય પૂરી. હા, છેલ્લો મોકો. જો હવે આજ પછી આ છેલ્લો મોકો આપું છું. જો હવે યાર કોઈ એવા ધંધા કર્યા કે જેમ મને નીચા જેવું થાય તો એની યારે તો હા હું સંબંધ તોડી જ નાખવાનો છું, અને તને હોતે ને એની ભેગી વેચી કરી દઈ. બેનડી, એ બેન, રાજ,
વાસો વાસો પીને આવ્યો લાગે છે. રાજ તું હખણો બે હખણો તને મારા બનેવી ક્યાં ગયા દેખાતા નથી. હું આમ કરે તો સુગંધ આવે સુગંધ. હે રાજ તને ખબર છે આ તારા બનેવી ઘરમાં નથી. જો હોત ને તો તને અટાણે ને અટાણે લાત મારીને બહાર કાઢ્યો હોત. ખબર કા લાટ મારીને કાઢી મૂકે. ખબર એના બાપનું મકાન છે એટલે એના બાપનું જ છે કા. પણ ના તું મારી બેન આવી છો ને એટલે મારે કઈ ચિંતા કરવાની જરૂર જ નથી. તું છો એટલે ઉપાધિ જ નથી મારે. ચિંતા થાય છે રાજ. હા તું આવું ને આવું કરતો રહી ને તો તારા બનેવી તને ઘરની બહાર કાઢી મેલશે. અને તને ખબર છે ને આ બા બાપુજીના ગયા પછી આ પિયરમાં મારું કોઈ નથી તારા સિવાય. અરે બેન જો હું કાંઈ ગડબડ નહીં કરું કાંઈ એટલે તારે ચિંતા જ નહીં રહે. હે તને ના પાડી તી લઈને આવી એ દિવસે કીધું તું કે તું આ પીવાની લત છોડી દે. આ હારું નથી. આ વ્યસન કરે ને એ હારું ન કહેવાય. રાજ સુધરી જા ભાઈ સુધરી જા. હું દારૂ પીતો જ નથી. થોડો જ પીવું છું વધારે નથી પીતો. ખાલી ઘૂંટડો એક ટીપું વધારે નહીં વધારે નથી પીતો. આમાં શું કરે છો? આમાં તો સુગંધ આવે. આમ જો શીખમ ખાતું મેં વાસ નો આવે ને એટલે. આ વખતે તને લાવીને એ કેમ લાવી શું મારું મન જાણે છે. મહેરબાની કર રાજ મહેરબાની કર. આ દારૂના રવાડા છોડ. હવે તે દારૂને હાથ લગાડ્યો છે ને તો તને મારા હમશે. હું દારૂને હાથ નથી લગાડતો. ખાલી બોટલ ને હાથ લગાડું છું. દારૂને હાથ નથી લગાડતો. દારૂ તો એમને પી જાવ બોટલ હતો જ તે. એ ભગવાન તું સમજવાની કોશિશ કા નથી કરતો. આ દારૂ એ ઘણાની જિંદગી બરબાદ કરી છે અને તું ઈ રવાડે ચડ્યો છે. આ ઊંધા ધંધા બંધ કરી દે ને ભાઈ. તને આમાં શું મળે છે? મારી વાત સાંભળ બેન. હં. આ દારૂ છે ને એનો સ્વાદ એવો આવે ને કે એની વાત ન પૂછ. અત્યારે સાયકો નથી ને એટલે આ મારા બનાવીને કે કારક છે ને બે પેક મારતા જાય. જો એ પીધા પછી ના એ મજા આવી જાય. મજા. તને ભાન એ નથી તું શું કરી રહ્યો છે, ક્યાં પડી રહ્યો છે, કેવી રીતે જીવી રહ્યો છે. આ તારી બેનનું ઘર છે, હારું છે. જરા બેનનો તો વિચાર કર. જો મને ખબર જ છે અમારી બેનનું ઘર છે. હા મારા બની વેર એકવાર છે ને મીટિંગ કરવાની છે મારે. આમ એને છે ને એક મારતા કરી દો. આ પછી તો મારા બનાવીને હું બે રોજ આમ જલસા ટલ્લી થઈ જાવ તો જતું. એ ભગવાન આને કેમ સમજાવું, આને કેમ કેવું? તારે મને નથી સમજાવવાનો. મારા બનાવીને સમજાય ને એટલે ઘણું છે. તારા બનેવીને ખબર પડશે ને આ વખતે તું આ ઘરમાંથી નહીં જાય. તારી હારેના સંબંધે જાય અને હું આ ઘરમાંથી જાય. હું તો નકરું બનેવી કરશો. એ કઈ હવદ દીપડો છે તેનાથી તો એટલી બધી બીસો હે. એ હવે બુદ્ધિનું બાદાર એને કાંઈ ખબર પડતી નથી. ગામમાં આટા મારોમાંથી ઊંસો આવે તો એને ખબર પડે ને. આપણે કહેવાનું જ દી તું ચિંતા ન કરતી એને ખબર જ દી પડે. તારે મને કાયમ શાંત રાખવો હોય ને તો એક સીધો સાદો રસ્તો છે. કહું સમજો તારે કાયમ મને એક બોટલના પૈસા આપી દેવાના. એટલે હું પીને પડ્યો રહું. એટલે તારે કાંઈ ઉપાધિ જ નહીં, બોલો નહીં, ચાલો નહીં. હે ચિંતા જ દે. જા એક બોટલના પૈસા લેતે ભાઈ. હું તો જા તું જા એક બોટલના પૈસા આપી દેવાના મને કાયમ. એટલે હું છે ને આમ જો પીને એને મસ્ત આમ પડ્યો રહો અને મજા આવે. દારૂ પીવાની બહુ મજા આવે. હા વાત જ એ છે ને બેન કે આજ આમ ભલે થાક લાગ્યો પણ બધું કામ તો થઈ ગયું. અને કાલ તો પછી છે ને એ દાળિયાને મૂકી દેવા. સમજી હું આ આપણા શેઠને વાત કરી. હા ભાઈ તમે શું શેઠને વાત કરજો એમ કે આવડી આ મોટી જમીનમાં એમ કે અમારે એકલા નથી પુગાતું. એમ કે આમ ભાઈ બેન થાકી જાય. હા 2-3 દાડી આપી દો ને મજૂર અમને એને કહીએ. ના હું વાત કરી તમ તારે. હો રાજભાઈ રાજભાઈ કેમ છો? હા સારું છે હો. મજા છે ને? અરે મજા. તમને કેમ છે? અને હારા મારું છે. તો સારું. ક્યારે આવ્યા તમે? હું તો હાલો આવું પણ હા આ છોડી કોણ છે? મારી આમ જો
રૂપ સુંદરી છે, રૂપ સુંદરી કાંઈ ન ઘટે. રાજભાઈ મારી બેન છે. હા તારી બેન છે હા તો આ અટાણ લગી કેમ કોઈ દી આમ જોવા ન મળી? ક્યાં હતી અટાણ લગી? એ જ્યાં હોય ને પણ મારી બેન છે એટલે સમજી જાવ. હા એ તો હું સમજી ગયો. હું તને શું કહું, આ હાના હા હગાઈ બગાઈ લગન બાકી છે કે? બાકી છે. તમે આ બાજુ ઉભા રહો રાજભાઈ. જો તમે તું બેન ચા. અરે પણ ક્યાં ભલે ને ઊભી, એમાં શું વાંધો તને? ઊભી રહેવા દે, તારા કામ કોઈ બોલ તમ તારે. અરે ઉભા રહો તમે ક્યાં અહીંયા જો તમે રહો. ઉભા રહો. જો હાથ નહીં પકડતા તમે. જોઈલા હું મુખીનો હાળો છું, તને ખબર છે ને? હે તો હું મુખીનો ખેડૂત છું. તમે જેમ હાળા છો ને એમ. સાંભળ મારી વાત, હું તને કહું સાંભળ. આ હું મુખીનો હાળો છું. તમે જરીક મોઢું આખું રાખો ને વાસ આવે છે. વાયસ આવે? હા આમ જો, આ તો થોડુંક જ પીધું હોય, ક્યાંથી વધારે વાયસ આવે? આમ જો ખાઈને આવ્યો છું, વાયસ નો આવે. અને આમ જો હું તને કહું, હું મુખીનો હાળો. આ તારી બેનનો ખાલી આમ કરીને આમ હાથે પકડ્યો. હે બાકી હું શાળા કર્યા મેં ન કરું. હે બાકી જો મુખીનો હાળો ધારું એ કરી શકું, એની ચેડતી કરી શકું, પણ કરી મેં નથી કરી ને. ચડતી કરી શકો એટલે હે હું બોલ્યા તમે? શું તું આના મોઢે નહીં લાગે? મોઢે નો લાગે એટલે કોક મારી બેન આમે આમ નજર બગાડે તો હું સાનું મનો બેહું? એટલે આ નજર નથી બગાડી, આ ભગવાને રૂપ આપ્યું છે ને, રૂપના વખાણ ન કરું ને તો આ સુંદરીનું અપમાન કર્યું કહેવાય. મેં તમે બોલવામાં થોડુંક છે ને ધ્યાન રાખો. અરે હું બોલવામાં ધ્યાન જ રાખું છું, કારણ કે હવે તો છે ને બરાબર ધ્યાન રાખવું પડશે મારે બોલવામાં. સો તમે છે ને તમારી મર્યાદામાં રહેજો, બાકી અમે મુખી બાપાને જઈને ફરિયાદ કરી આવશું તમારી. હા તમે બોલો છો ને તો મોઢામાંથી આમ છે ને ફૂલ ઝરે હો. હા તમારા શબ્દો તો આમ જો અહીંયા લાગી જાય છે હો, કાંઈ ન ઘટે. હું કહું છું આના હગાઈ બગાઈ થઈ ગઈ કે બાકી છે? અને થઈ ગઈ હોય તો તોડી નાખ. સોડી રૂપની સુંદરી છે. કેવી વાત કરો છો તમે? આ સોવો તમે છે ને અત્યારે પીધેલી હાલતમાં સોવો, એટલે અમારી યાર ભેજા મારી ના કરો. અરે ના, પીધેલી હાલતમાં નથી, મને તો નશો ચડી ગયો છે. અને ઈ ત્યાં તમારા રૂપનો નશો. ભાઈ તમે બસ હવે બહુ થાય છે. અરે આ ભાઈ તો તમે હા અમારા શેઠના હાળા સવો ને એટલે. બાકી મારી બેન આમે કોક જોવે ને તો બે સીરિયા કરી નાખું એના. હાલ એ? આપણે મુખી બાપા પાસે જઈએ, આપણે મુખી બાપાને જઈને કહી આવીએ. હું બોલ્યો બે સિરિયા કરી નાખું. આમ જો હા હજી છે ને હું મારી મર્યાદામાં જ છું, હજી તો મેં માજા મૂકી જ નથી. અને જો હું માજા મૂકી દઉં ને તો પછી તને ખબર જ છે કે આ ગામમાં શું થાય. ખબર છે ને પાછું મને કે મારા બનેવી મૂકી છે. હે આ તો છે ને તારી બેનને જબરદસ્તી હાસિલ કરવી હોય ને તો આમ કરીને આમ કર લો. રાજભાઈ તમે તમારી જો મર્યાદા તોડો છો. તો મારો હાથ ઉપર તો વાર નહીં લાગે હો હવે. હા તમે હાથ ઉપાડશો? અરે તમારે ઉપાડવાની જરૂર નથી, હું ગાલ ધરું લ્યો. તમે છે ને અત્યારે નશામાં છો, તમને છે ને કઈ ભાન નથી. મને પૂરેપૂરું ભાન છે. અને હવે તો હું છે ને સમજો ખરેખરો ભાનમાં આવી ગયો છું, કારણ કે હવે જ્યાં મારે મીટ માંડવાની છે ને ત્યાં સુધી હું પગી ગયો છું. તો એ તું આના મોઢે ના જો લાગ. મોઢે નહીં પણ આ જો તો ખરી બેન આ હું બોલે છે. એ તો બેવડો છે, જો ને તું. બેવડો હોય તો એની ઘરે અહીં મારી બેન સામે કોક જોવે ને એ હું સહન ન કરી કોઈલ આપણે આપણે. મુખી બાપા પાસે આપણે ને ભેજા મારી નથી. અરે કામ કરો, એ છોડે ઊભી રે. તને કહું મુખી પાસે જવાની જરૂર નથી, તારે તો મારી પાસે આવવાની જરૂર છે ગાંડી. મુખી બાપા. લા, કોણ? લે અસ્કા તું હા હું કેમ શીખના નરવી છો ને? હા, કાંઈ વાંધો નથી ને? વાંધો છે એટલે તો આવ્યા છે. મુખી બાપા કેમ કોઈ કઈ બીમાર છો ઘરમાં કોઈ? નહીં તમે મને એક વાતનો જવાબ આપો કે અમે ગરીબ માણસ હવે તમારું ખેતર વાવીએ છીએ બરોબર, તો અમારી આમ ગામમાં ઇજ્જત તો છે કે નહીં? હા ઇજ્જત તો હોય જ ને. ઇજ્જતથી જ માણસ ને રૂડો લાગે. ઇજ્જત વગરનો માણસ નહીં, માણસ જ ન કહેવાય. તો મારી વાત સાંભળો.
આજ અમે છે ને હા વાડીની બહાર ઊભા હતા, હા ખેતરથી કામ કરીને બહાર નીકળ્યા અને તમારો હાળો આવ્યો. મારો હાળો આવ્યો હા. પણ ન્યા હું કરતો તો ખબર નહીં ને આટા મારતો હોય છે ને આવ્યો એટલે એણે છે ને મારી બેનની એણે શેરતી કરી છે, હાથ પકડ્યો. શેરથી કરી હા હા મુખી બાપા, હા તમારા હાડાને છે ને સમજાવી દેશો. આ તમારો હાડો હતો ને એટલે સાતું કરી દીધું, પણ જો હવે એ મારી શેરતી કરશે ને તો એને ભૂમા ભંડારીને દાટી દે હું અમે. જો અશોક, મારા હાળાએ તારી બેનની શેરતી કરી છે તો એ છે ને ખાલી તારી બેન નથી, એ મારા દીકરી સમાન છે. અને એણે છે ને આ ગામની આબરૂ ઉપર હાથ નાખ્યો છે, પણ એના બદલે હું તારી માફી માગું છું. મુખી બાપા તમે આમ મારી માફી માગો ને એ સારું ન કહેવાય. અને હું બહુ નાનો હતો ત્યારથી તમે મારું આમ રાખો છો, બધું અમારા ઘરનું ધ્યાન રાખો છો હે, એટલે તમે મારી માફી માગો માં. પણ આ તો વાત જ એવી હતી ને એટલે કહેવા આવ્યો, બાકી નહીં બાકી છે ને હું કહેવાય ન આવું. કહેવા ન આવવાનું હોય તારે, આ બાબતે કહેવા ન આવવાનું હોય, એનું ડોકું વાઢી નાખવાનું હોય. હા મુખી બાપા, હાસી વાત કરી તમે. હા અમે નાના માણસ ગરીબ માણસ જરૂર છીએ, પણ હવે વાત જો અમારી આબરૂ ઉપર આવે ને તો અમે જીવ પણ આપી શકીએ અને સામેવાળાનો જીવ પણ લઈ શકીએ. હા તે જીવ લઈ લેવાનો તમ તારે, અને પછી જો તમારો કોઈ વાળ વાંકો કરે ને તો આ બેઠો છે મુખી બેઠો છે, તમારો કોઈ વાળ વાંકો ન કરે. બાકી આવા માણાને છોડવાનો જ ન હોય. હા તો તમારી શરમ આડી આવી ને એટલે અમે નથી બોલ્યા. હા જગ્યાએ બીજો કોઈ આવ્યો હોત તો ખબર પડત. હા આ તો છે ને એની બેને છે ને પરેણા ઘરમાં નાખ્યો છે, બાકી મને તો ખબર જ હતી એની કે એ હાવ એટલે હાવ આવારા છે, એ સુધરે એમ જ નથી, દારૂમાં નશામાં આખો દી પીડ્યો રહે છે. મારે તો એના ઘરમાં રાખવો જ નહોતો, પણ આ એની બેનના શરમે ધર્મે અને એણે હાથ જોડ્યા ને મારી પાસે, એટલે મારે છે ને શરમે આ રાખવો પડ્યો. નકર એ હું આ ઘરમાં તો નહીં, આ ગામમાં તો નહીં, આજુબાજુના પંથકમાં એ નજરે ન ચડે. હા અને જો એ અમારી પાસે આવ્યા ને તો મેં માન આપ્યું કે આવો આવો રાજભાઈ ક્યારે આવ્યા. મને ખબર હતી કે મોઢામાં દારૂની વાસ આવે છે, તો એટલું માન આપ્યું. પણ ડાયરેક્ટ એની નજર મારી બેન ઉપર ગઈ અને બસ ન બોલવાનું બોલવા માંડ્યો. કુંવારી છે કે હગાઈ થઈ ગઈ, હગાઈ થઈ ગઈ હોય તોય તમ તાર તોડી નાખજે ને એવી રીતે વાત હવે કરે. તો છે ને એની ખેર નથી, એ હરામીને છે ને મારે હવે પાઠ ભણાવવો જ પડશે. બાકી આ ઘરમાં ને હું એને ગામમાં જ નથી રાખવો મારે. ભલે એની બેન મને પગમાં પડે ને માફી માગે ને તોય હવે મારે એકનું બે નથી થવું, કારણ કે મને તો ખબર જ હતી આવા ધંધા કંઈક કરવાનો છે, પણ આવી ખબર નહોતી કે એટલો તરત જ આવો બદલી જાય, સ્વરૂપ આખું બદલી જાય. તો સારું મુખી બાપા, તમે કંઈક નિર્ણય લ્યો ને તો બાકી આ હાડાને લીધે બાકી આ તમારા હાડાને લીધે તમારી આપણે ધૂળમાં મળતા વાર નહીં લાગે. હંધાય તમારા ઉપર પણ થૂથું કરશે અને આ ગામમાં તમારું જે માન છે ને એ માન પણ નહીં રહે. હા મુખી બાપા ના ના, તું જો જરીકે અશોક મૂંઝાતો નહીં, અને હવે તમને હું છૂટી આપું છું ને તમે મારી શરમે નહીં રાખતા. અરે એને છે ને દાંતોડું હોય ને તો દાંતોડેથી એનું ડોકું વાઢી નાખજો, બાકી એને હવે જીવ તો નહીં મૂકતા. અને હવે જો તમે ફરી એટલે ના આવ્યા છો ને તો હું તમને બે ભાઈ બહેનને નહીં છોડું. હા હવે હામો આવે અને કાંઈ શેરતી કરે ને એટલી જ વાર છે. દાંતડેથી જો એનું ડોકું ન વાઢું ને તો કહેજો. હા બસ, તો સીતારામ. સીતારામ. હરામીએ છે ને મારું જીવવાનું હરામ કરી નાખશે આ ગામમાં રહે. હે ભગવાન, આ રાજ ક્યાં છે કાંઈ ખબર નથી પડતી, કાંઈ કહેતોય નથી. કીધા વનાનો જતો રહેશે અને કાંઈ કહેવા રહીએ ને તો પાછી કહે કે હું કાંઈ નાનો કીકલો નથી. ખરેખર અહીંયા મારે છે ને જીવ ગળે રાખીને જ ચાલવું પડે છે. હા, પાણી લાવું તમારા માટે. પાણી મારે નથી પીવું. મને એક કામ કર, એક ઝેરનો કટોરો આપી દે. કા આવું હું કામ બોલો છો તમે? હા તો એવું જ બોલે ને, આપીશ દે તું. એટલે મારે છે ને આ દુઃખ જોવું નહીં. આ ગામમાં છે ને ફરિયાદો કરે છે બધાય. કોણે ફરિયાદ કરી હવે? એટલે ફરિયાદ તારા ભાઈની નથી કરી, તારા ભાઈ તો બહુ સુધરી ગયો છે, એ તો ક્યાં એવા કોઈ કામ જ કરે છે. આ બીજા બધા ન હોય ગામમાં, આજુબાજુમાં ગામવાળા કોઈક વળી દારૂ પીને નીકળ્યો છે તો આપણા ગામની શેરતી કરી તો તું જ કે તો મારે એ ફરિયાદ તો સાંભળવી પડે ને, અને ઓલાને સજા ન દેવી પડે. હવે આપણા ગામની બેન દીકરીની કંઈક પારકો શેરતી કરી જાય એ કાંઈ થોડું સારું લાગે? આપણી આબરૂ ન જાય? હા, આપણી આબરૂ જાય,
પણ કોને છેડતી કરી હું આ કરી અશોકની બેનની એક જણાએ શેડતી કરી અને કીધું કે તું છે ને વેહવાળ છું તારી યારે મારે કરવું છે અને જો કંઈક થઈ ગયું હોય ને તો ત્યાં તોડી નાખ તને છે ને મારા જેવો રાજકુમાર નહીં મળે હું તને રાણી બનાવીને રાખી તું છે ને મારી જ્યારે લગ્ન કર મારી નજર ઉપર નજર પડી જાય ને એ છે ને કોઈ ન થાય એને હું મારી બનાવીને જ રહું એવા તો એ રાજા મહારાજાના ભાષણ શીખતો હતો ત્યાં કોણ હતું આ? એ હતો ભાઈ કોક પરાયો હવે તું જ કે એને મારે સજા ન દેવી પડે એને મારે એનું ડોકું વાઢી ન નાખવું પડે મારે હા હા, ગામની બેન દીકરીઓની કોઈ અપમાન કરે કોઈ એની શેડતી કરે એ કંઈ સારું ન કહેવાય. અને તમે રહ્યા ગામના મૂકી અને આવું કરનારને સજા તો દેવી જ પડે. તો તમને ઠીક લાગે એ સજા દઈ દો, પણ એ માણસને વહેલી તકે પકડો. આ કાંઈ સારું થોડી લાગે છે? શોભા ન દે આ બધું. કાંઈ નહીં, કોણ છે એ તો કયો તમે. હા તો છે ને એ માણાને વહેલી તકે પકડવાનો નથી, એ આપણી ઘરમાં જ બુડાણો છે. કોની વાત કરો હા છો? હવે દાંતોડો લઈ આય જા, તું બોલી ને હા એને સજા દેવી પડે તો દાંતોડો લઈ આય અને તાર ભાઈનું છે ને ડોક વાઢી નાખ જા. રાજ? હા રાજાએ કર્યું, અશોકની બેનની શેડતી કરી. હે ભગવાન, જુઓ તમારી વાત સાચી છે કે માણસ ભૂલ કરે ને તો એને સજા દેવી જ પડે અને આ તો શેરતી જેવી વાત છે. પણ હું શું કહું છું કે રાજને હું સમજાવી દઈ મારી રીતે, બીજી વાર આવી ભૂલ નહીં કરે. તમે હું એને વળી એને 2 લાફા મારી બસ. હા હા બીજી વાર તો એ ભૂલ કરશે જ નહીં, એ તો મને ખબર છે 100%. હવે તો હું ગેરંટી આપું કે બીજી વાર એ ભૂલ કરવાનો જ નથી, કારણ કે એ બીજી વાર આ ઘરમાં રહે તો ભૂલ કરશે ને. હવે તો છે ને એને કાઢી જ મૂકવાનો છે. હવે તું એક શબ્દ મારી આગળ નહીં બોલતી, મારે એને રાખવાનો થતો નથી. વાતની એક વાત, તારે જેમ કરવું એમ કર. રોદણા રોવો હોય તોય રોજ, તારે હાથ જોડો હોય તો જોડ, ભૂખ્યું રહેવું હોય તોય રહે, તારે જે કરવું હોય કે, પણ બાકી મારે છે ને એને મારા ઘરમાં રાખવો નથી. જુઓ તમે આમ ખોટી ઉપાધિ ન કરો, આ હંધુય સારું થઈ જાય. હું રાજને સમજાવી દઈ કે તારા બનેવીનું આ ગામમાં માનપાન છે, તું એના પર દાગ ન લગાડ ને આ બધું ન કર. અને રહી વાત અસ્કાન બેનની, તો હું જઈને માફી માંગાઈ આવી અને રાજને કહી કે પગે પડીને માફી માંગ. પણ તમે આ છેલ્લી વખત એને માફ કરી દો ને, બીજી વાર આવું નહીં થાય. હું જો ગણતરી કરું ને તો આંકડા ઓછા પડે. એટલી વાર મેં એને માફ કર્યો છે, છેલ્લી વાર કરીને કેટલી વાર માફ કર્યો. અને વારે છે ને આપણે આ ભૂલને અવગણવી સુવી ને એટલે જ સડતો જાય છે. એને ખબર છે મારો બનેવી બેઠો છે, મારી બેન એને પટાવી લે છે. હે આપણા બાપનું રાસ છે, ફાવે એ કરો ને. આ બધી ગામની દીકરીઓ છે ને એ મારે શેરડી કરવા હાટું બેન મા બાપ એને જન્મ આપ્યો છે, એમ જ છે એના મનમાં. એવું નથ, મને ખબર છે કે રાજે ખોટું કર્યું છે, આવું ન કરવું જોઈએ. પણ હવે તમે બનેવી છો એના, તમે તો થોડું સમજો. કાંઈ નહીં, હું મારી રીતે રાજને સમજાવી દઉં ને, હું એને કહી દઉં કે જો તે જે કર્યું છે ને એ ખોટું છે. હું એને 2 લાફા મારી અને આ અશોકની બેનની માફી માંગવાય લઈ જાય. પણ એક વખત આ મારા માટે છેલ્લી વખત તો માફ કરી દો. આ ઘરની બહાર કાઢવાની વાત ન કરો, નહીં તરી ક્યાં જશે. એનામાંય બુદ્ધિ નથી, બુદ્ધિનો બળદિયો છે. જે કરવાનું એ કરતો નથી અને જે ન કરવાનું એ કરે છે. પણ જો હવે નહીં થાય બસ. હવે બુદ્ધિ વિજ્ઞાનો માણસ હોય ને, બુદ્ધિ વિજ્ઞાનો એ તો હારો, એને તો હંપડાય, એને તો ઘરમાં હોતે ને રાખી મૂકવી. પણ બુદ્ધિ વિજ્ઞાનો એટલે ગાંડો કહેવાય. ગાંડો હોય ને તો તને સારું હાલો ઘરમાં પૂરી દેવી. હવે આનામાં બુદ્ધિ છે, સમજણ છે, બધું આનામાં છે, છતાં હવે આને શું કરવું? હવે નહીં કરે, હવે નહીં કરે. બસ તમારા માન પ્રતિષ્ઠાને કોઈ દાગ નહીં લગાડવા દો. હમણાં આવે ને એટલી વાર છે, એનો વારો પાડી દો બસ. હવે મારે તને એકનું એક મારે કહેવું પડે. આવશે ને જોઈ આવશે એટલે કાંઈક લટુડા પુટુડા તને કરશે એટલે તું માની જ જવાની છો. પણ હવે હું છે ને આ સાખી નહીં લઉં. શેલીની પહેલી ભૂલ છે આ, કહી દેજે. નકર હું વયો જાય, તમે ભાઈ બહેન છે ને આ ઘરમાં રહેજો, હું વયો જાય આ ઘર છોડીને. ખરેખર આ રાજને સમજાઈને થાકી. તમે બહુ કીધું છે. ગમો છો મને, બહુ ગમો. તમે બહુ ગમો છો મને, બહુ ગમો. તમે બહુ ગમો છો મને. લટકણિયા છે, લટકણિયા ગમે છે તને? હા, આ ઝુમર ગમે છે, તોરણો ગમે છે? લટકણિયા નહીં બેન, રૂપ સુંદરી, રૂપ સુંદરી. આહા, હું એના રૂપના વખાણ કરું. આયા ઘા કરી ગઈ, કાળજે ઘા કરી ગઈ. આ કાળજે ઘા કરી ગઈ બેન. કાળજે ઘા કરી ગઈ. ટાટિયા તો સીધા રહેતા નથી તારા.
સવારે સમજાઈને તને એટલો સમજાયો કે ભાઈ તું આવું ન કર, તું સમજ હું શું કરવા માંગુ છું, તું સમજતો કાન જ. પણ તું છે કે તારા બનેવીની આબરૂ છે ને આ ગામમાં જવડાવીને રહી. શું કર્યું તે વાડીએ? હા, શું કર્યું? ભાનમાં છે તું? અરે તને પૂછું છું. હું બોલી તું બેન? હા, તું ભાનમાં છે? અરે અત્યાર સુધી ભાનમાં નહોતો બેન, હવે જ ભાનમાં આવ્યો, હવે જ ભાનમાં આવ્યો. હા હા હા, સમજાતો નથી મારે. તને કેમ સમજાવો રાજ? હાતે અશોકની બેનની શેરતી કરી? શેરતી નહીં, શેરતી નહીં. ઈ છોડી મને બહુ ગમી ગઈ. ગમી ગઈ એટલે આયા આયા અંદર ઉતરી ગઈ બેન, એટલે એની હારે વાત કરતો હતો. બાકી એની શેરતી થોડી કરવાની. ફરિયાદ કરી છે તારા બનેવીને. એના ભાઈ અને એ સોડી આવી હતી, એ ફરિયાદ કરીને ગયા છે. તારા બનેવી કહેતા હતા કે હા આ નહીં સુધરે ને તો એને બેન બેન ઈ બનેવીને તેલ લેવા જવા દે. અને સાંભળ, હું એના રૂપના વખાણ કરું, જાણે આકાશમાંથી સુંદરી અપ્સરા ઉતરી હોય ને એવું એનું રૂપ. આમ આમ આંગળી અડાડીને બેન તો ડાઘ પડી જાય એવી નમણી કાચના પૂતળા જેવી હતી હો. એને જોઈને તો એમ થઈ ગયું આ તો મારા ઘરની નાર બનવી જોઈએ બેન, અને એને તો હું મારી બનાવીને જાય. બેન તું કંઈક એવું કર ને કે એ છોડી હારે મારા લગ્ન થઈ જાય. આ મારા બનેવીને વાત કર તું. હા, બનેવીને ત્યારે વાત કરું ને જ્યારે તું પરણવાને લાયક હોય. આ તારા બનેવીને બદનામ કરવા બેઠો છે. તારા બનેવી કહેશે કે તારા ભાઈને આ ઘરમાંથી કાઢી મૂકી કે આ ઘર છોડીને હું જતો રહી, તમે ભાઈ બેન પડ્યા રહેશો. અરે રહેવા દે, તારી બેનનું ઘરે હાજુ રહેવા દે ને તું પોતે હાજો રહે. હા નહીં 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 બેન નહીં, તું છે ને એક કામ કર, આ છોડી હારે મારા લગ્ન કરાવી દે ને એટલે હું હંધોય હંધોય મૂકી દે, દારૂ નહીં પીવું. એ છોડી હારે તો બેન આમ કન. હે ભગવાન, તને સોડી દેખાય છે. સોડીને પરણીને લાવી તો ખવડાવી હું. તારા પોતાના ઠેકાણા નથી. હા, આમ ન આવે સોડીઓ. એના માટે કમાવવું પડે, એને લાયક બનવું પડે. તું બે પગ ઉપર તો ઊભો નહીં રહી શકતો. અરે હું ભાઈ ભાઈ કરું છું ને તને તારી બેનની જરાય ચિંતા નથી. અરે બેન અતાળે મને છે ને એ છોડી સિવાય કઈ દેખાતું જ નથી, મને કોઈની ચિંતા નથી. પણ હું તને શું કહું, હું છે ને હાવ સુધરી જાય એટલે દારૂ નહીં પીવું બસ. એ છોડી હારે મારો હથવાળો કરાવી દે. આમ જો મારી લાડકી બેન છે ને તું મારા બનાવીને મનાય. હું દારૂ નહીં પીવું તમ તાર પછી. ના, પહેલાં તું સુધર, પછી તારા બનેવીને વાત કરાય. તારામાં સુધારા આવતા નથી અને તારે લગ્ન કરવા છે અને એમ કોઈ છોડી કંઈ હા ના પાડી દે અને તારા તું હખણો ઊભો રે, હખણો ઊભો નથી રહી શકતો અને કહેશે કે લગ્ન કરવા છે. અરે કોઈ ન દે, કોઈ પોતાની છોકરી છે ને આવા દારૂડિયાના હાથમાં ન દે, સમજો? અરે કેવી બેન છે તું? હે, આ ભાઈને દારૂડિયો કહેશો તું? દારૂડિયાને દારૂડિયો જ કહેવાય, એને હારો ન કહેવાય. મેં તો આજ થોડુંક પીધું બેન, પણ એની હારે મારા લગ્ન થઈ જાય ને તો હું છે ને કોઈ દી દારૂ નહીં પીવું, કારણ કે એના રૂપનો નશો જેવો ચડી જાય ને મારે દારૂ પીવાની જરૂર જ નહીં પડે. બે રાચો કહો તો રૂપનો નશો ચડ્યો છે અને બીજો બોટલનો નશો ચડ્યો છે. જરાય સુધરવું નથી. આખો દી દારૂ પીને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યો છે. મને લાગે છે હું જ મૂરખ છું કે તારી પાછળ આમ પડી રહીશું. હવે છે ને હખણો હુઈ જા, જો બનેવી આવશે ને તો લાત મારીને ઘરની બહાર કાઢશે. રૂપનો કટકો ગમે છે બેન, એમાં તને ક્યાંથી ખબર પડે? હા હાય કહેવાય ને નમણી નાર એને નાગર વેર, એ તો આ રાજના દિલની જ રાણી બનશે. હું એના રૂપ હતા. જાણે રાધા અને કાનની જોડી લાગશે કા. એ બેન, હું તને શું કહું, તું છે ને સાંભળ તો ખરી મારી વાત. તું મારો એની અરે શું કરશો? મને ભૂખ બહુ લાગી, જમવા આપની.
તે તૈયાર જ છે પણ તમે મોડા આવ્યા. હા પણ ત્યાં વાડીએ થોડું કામ હતું ને એટલે મોડું થઈ ગયું. ના જો તડકો કેવો છે ટાણા હમું આવતું રેવાય હો પછી જોય રોંટા ઢોકો થોડું કામ વધારે હતું એટલે મોડું થઈ ગયું. હા મોડું થઈ ગયું. હું બનાવ્યું કઢી કરી અડદની દાળ. કઢી હાઈ છે હોય એવું એ શનિવાર છે ને તે અડદની દાળ ને બાજરાના રોટલા હાલશે ને છે હાલે જ ને હું કામ ન હાલે તું સારું જ બનાવીશું બધું. તો વાંધો હાલ હટ જમવા દે હાલ. પણ આ ઓલું કંઈક રાજભાઈની કંઈક મેં વાત અરે રાજની આખા ગામમાં બળેતરા છે ને આ મુખીના હાળા રાજની જ બળેતરા હાલે છે. આ જો નીકળી શેડતી જ કરે છે છોકરીઓની. આ અશોકની બેન છે કે નહીં આ મુખીનો હાથી અશોક હા ઓલી ને જીજ્ઞા. હા જીજ્ઞા એની શેડતી કરી અને હવે આજની જ વાત કરું આજો સવારે વાત થતી હતી આ ઘડીએ જ કીધું કે ઓલા નટવર કાકા નહીં આ આપણે પસવાડે રે એની છોડીને હોત શેડતી કરી લ્યો. હા હાવ કેવો નાલાયક જેવો છે કાં હાવ કઈ ખબર નથી પડતી. આ પણ મૂકીને સમજાવવું ન જોઈએ. મુખી સમજાવતા જ હોય ને કારણ કે એ આ ગામનો મુખી એને આ ગામના ઇજ્જત આબરૂની કંઈક તો પડી જ હોય ને એ સમજાવતો જ હોય પણ આ છે ને એ ભાઈ અંદરો અંદર બધા એકના એક જ હોય. આ ગામને દેખાડવાના બીજા હોય અને કઈ કરે કઈ તમને શું ખબર હોય. ના ના મુખી તો એવો નથી પણ આ મુખીને ઘરવાળીનું કંઈ નક્કી નહીં કારણ કે ભાઈ બહેન રહ્યા કે નહીં હે એટલે એક તાજવે તોળાય એવા હોય ભાઈ બહેન હોય ને એટલે આ દારૂડિયો છે ને એ મૂળ બળેતરા છે. આ દારૂ પીને છે ને માણસ નશામાં શું કરી નાખે ને એનું કાંઈ નક્કી ન હોય. આ તમારે છે ને ગામના લોકોએ બધાએ સોરે છે ને ભેગા થઈને કંઈક કરવું જોઈએ હો ભાઈ. આ ખાલી શેરતી કરે છે કાલ સવારે ન કરવાની કરી નાખે તો છોકરીની તો જિંદગી બરબાદ થઈ જાય ને. તારી વાતે હાચી છે આમ તો દારૂડિયા છે કંઈ નક્કી થોડું. ના આ ગામમાં વહુ છે હું આ વહુને નથી મૂકતો. આ ઓલા પેલા ઓલા વિપુલની વહુ એની શેરતી કઈ રીતે એના વાવડ મળ્યા હતા મને એની વહુએ કીધું હા હતું. ભાઈ હા હું એ કે આ ઓલો એ કે રાજ નથી કે દારૂડિયો કે હું આઈલી જાતી હતી ને તે કે આડો ઉભો તો એ કે મેં મારા ઘરવાળાને કીધું નહીં નકર તો એ કે બાંધે એ કે મેં ઢાંકી રાખ્યું તો એ કે તને કહું છું એ કે મને કે કોઈને કહેતી નહીં કે મેં તો નખાય ને બે બુહટમાં. તારી બધી વાત તો સાચી છે મૂકીને આ વાતની જાણ હોય કે ન હોય કેમ ખબર પણ આપણે કંઈક પગલાં તો લેવા જ પડે ને કારણ કે આપણા ગામમાં આ ઇજ્જત આબરૂનો સવાલ છે. બેનું દીકરીઓને આમ પારકો માણ આવીને હાથ પકડી જાય આ થોડું હાલે. ઈ છે ને ઈ દારૂડિયો છે ને મરી ગયો ઈ બધી છે ને મોઢા જોઈને જ હાથ પકડે હો. આ આવે ને મારે સામે ખબર પડે હમણાં કેટલા વિહે હો થાય. મોઢા જોઈ નહીં રૂપાળીઓ છોડ્યું જ ગોતે છે ઈ. જે રૂપાળી હોય ને એને પકડે તું રૂપાળી છો કાંઈ નહીં હું મારા માન્યા વહી જાઉં તો બીજું ભા હવે સોચ તે ખાલી કહું છું પણ આ છે ને તમારી કરતા થોડીક ખારી દેખાવ અરીસામ થોબડું જોઈ આવજો આ અરીસોરિયો. હા મને ખબર છે હું કાળિયો છું મને ખબર જ છે. આ તો મળી ગઈ નકર વાંઢારિયા હોત. હા એ થાય બની શકે એવું બની શકે કે તું ન મળી હોત તો કદાચ વાંઢો રહ્યો. વાંઢા જ રે. હા તો શું છે ઉપરવાળાએ જ્યાં લખ્યું હોય ને એને ગોઠવાય જ માં તો જાય. કેટલાય માગા આવતા હતા જો રોજના 10 માગા આવતા હતા. મારે તો એકેય નથી આવ્યું. આ પહેલું આવ્યું ને મેં હાથ પાડી દીધી પછી મને ખબર પડી હાથ ગઈ. પાડવી પડે પછી વાડો છોકરી એકઈ ન હોય. હા, મને ખબર પડી ગઈ મારા બાપાનું લીલ પૌણાવીને કરતા પૌણાવી દઉં એમ. હારવાર કામ પતી જાય. બડબડું કરો બળેતરામાં છે ને આ મજાક કરે ને તો થોડુંક સારું લાગે એમ. એમ જ રેવાય. આ ગામની બળતરા તો છે ને જીવીએ ત્યાં સુધી રહેવાની જ છે ભાઈ. પણ આ મૂકીને એટલી ભાન નહીં હોય. એ ગામનો મૂકી છે તો ગામની રૈયતની છે ને એને રક્ષા કરવાની હોય એને બદલે એ છે ને એનો હાળો આવીને ભક્ષણ કરે. આ મુખીની ઇજ્જત આબરૂ છે ને ધોઈ પાયમાલ કરી મૂક્યું. નેવે મેલ દીધી નેવે. આ છે ને ગામના લોકો કઈ હામાં નથી થતા ને એટલે હાલે છે એની પાલી. બાકી હમણાં જો 2 જણા એના ડેલા સામે ઊભા રહી જાય છે ખબર પડે. તારી વાત તો સાચી છે. ગામના લોકો એની સામે જાય કે ન જાય એની ડેલીએ ફરિયાદ કરવા ન જાય કદાચ મૂકી રહ્યા જો એટલે કોકે પણ તો હિંમત કરવી જ પડે. અરે કોક હું જ કરે મારે જ જવું છે મૂકીની ડેલી. આમ થોડું હાલે અહીંયા કાંઈ વાત કરે છે. હું જાવ જ છું. આ ખાવાનું પછી પહેલા મૂકીને ફરિયાદ કરવી છે. એ ખાઈને જાવ હોય એટલે હું નવરી થાવ. એની તો રામાયણ છે ને જિંદગી આખી રહેવાની જ છે. આ ખાઈને જાજો પછી મારે છે ને ઘણું બીજું કામ છે હજી. પીરસ હા હાલો હું આવું હમણાં તપેક મૂક્યો. એ રામ રામ મુખી બાપા. એલા રામ 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 મહેન્દ્ર ઘણા દિવસે ભૂલો પડ્યો હો. હા જો ને લે આવું પડ્યું. બે ઘડીક હું છોકરા બે તું આયા. મુખી હું બે હવા ન થયો અહીંયા તમારા હાળાની ફરિયાદ કરવા આવ્યો છું. ફરિયાદ કરવા આવ્યો તું શું વાત કરે છે તું? હા
આ તમે કાંઈ જાણતા જ નથી, આમ અજાણ બનવાની શું કામ કોશિશ કરો છો? અરે પણ હજી કાંઈ એવી ધમાલ કરે છે. અરે આ ઘણા દિવસ વહી ગયા ને તે મારે એમ કે હવે સુધરી ગયો છે. અત્યારે લગી કોઈ ગામવાળાની ફરિયાદ આવી નહોતી અને બધાય અમુક તો એમ હોતે વખાણતા હતા હોતે ને તે મારે એમ કે આ ભાઈ હવે સુધરી ગયા છે. એટલે હું તો રાજી થતો હતો મનમાં. તે પાછી કાંઈ એણે કાંઈ એવું કાંઈ ઉલટ સુલટ કામ કર્યું કે ફરિયાદ લઈને આવવું પડ્યું ત્યારે મારી પાસે? આ તમારો હાથી છે ને અશોક, એની બેનની છેડતી કરી, ઈ તો તમે જાણો જ છો. હા એની શેડતી કરીને જ્યારે તમારા ઘરમાં ડખો હતો ને થઈ ગયો હતો. આ તે આજે છે ને નો થવાની થઈ ગઈ છે. હજી કઈ એવા હું એને કાળા કામા કર્યા કે મારે તારે એ ફરિયાદ લઈને આવવું પડે? આ મારા પસવાડે નટવર કાકા રહે છે, હા આ એની 17 વર્ષની દીકરી છે ખાલી, આજે એનો હાથ પકડ્યો હરામીએ તો છે ને મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. અને આમ જો હું ખોટો હોઉં ને તો પૂછવા છોકરાને, આણે એની નરી આંખે જોયું છોકરાએ. હે હે ના ના ખોટું તો તું ન બોલ. એમાંય આ તારો છોકરો તો ન જ બોલે ને ખોટું. જાદિકા ઘરે જાય છે હો સીધો. અરે પણ એમાં છોકરાને આયા લઈને ન આવવાના હોય. અરે પણ આ હવે તો- મને ખબર જ છે તું હાસું જ બોલતો. છોકરાને છે ને આવી બધી વાતમાં ન નખાય. હવે અરે મુખી બાપા એણે જોયું ને એણે મને કીધું હવે એટલે એમાં લઈને પણ એને કહેવાય તું ઘરે જા. હવે એનું મગજ છે ને છોકરાનું મગજ છે ને કોરી સ્લેટ જેવું કહેવાય. જેવું લખો ને એવું લખાય. પછી એના મગજમાં અંકી જાય. અરે ભાઈ હાસી વાત છે તમારી, પણ જો મુખી બાપા તમારે આ તમારા હાળાનું કંઈક કરવું જોઈએ હો. અને આમ જુઓ હું કામ કહું છું, તમે આ ગામના મુખી, આ ગામની રૈયતનું છે ને તમારે ધ્યાન રાખવાનું હોય. અને આ તમારો હાળો તમારું આબરૂ ને ઇજ્જત છે ને પાયમાલ કરવા બેઠો છે. અરે પાયમાલ તો નહીં કરે. હવે ઠીક છે પાયમાલ તો એ હું કરતો હતો પણ મને લાગે હું કાંઈક જીવી તો ઇજ્જત મારી પાયમાલ કરશે ને. એ છે ને આ મને લાગે કે એકવાર છે ને આ મને આત્મહત્યા કરવા છે ને આ મજબૂર કરવાનો છે. અરે પણ શુભ શુભ બોલો મુખી બાપા, તમે આ ગામની રૈયતનું છે ને કોઈ દી કાંઈ ખરાબ નથી કર્યું. હું તો એમ કહું છું 100 વર્ષ જીવો ને મુખી થઈને જીવો, પણ આ તમારો હાળો જે ઘરમાં આવ્યો છે ને આ એનું કંઈક કરો કપાતરનું. અરે મને તો લાગે છે મેં કંઈક ગયા જન્મના એવા કંઈક પાપ તો કર્યા જશે. સમજ્યા? પાપ કર્યા હોય ને તો જ આવો કપાતર હાળો મળે. અને જ્યારે હું જ્યારે એની ફરિયાદ કરું આ મુખિયાણીને તો તરત જ હું કહે કે એકનો એક ભાઈ છે હવે સુધરી જાય હવે સુધરી જાય. એવા એ રોજના રોવે ને કે આપણને એમ થાય કે હવે આની આંખમાં આહુડા મારે જોવા. અને ઘરમાં કહેવાય ને કે ગમે એ બાય જો જે ઘરમાં આહુડા પાડે ને એ ઘરનું કોઈ દી સારું ન થાય. એટલે મેં જો આને ક્યાં મારે રોતી રાખવી એટલે વળે હું એની વાત દર વખતે માની લઉં છું. આ જો છે ને એકનો એક ભાઈ તો છે ને આ દુનિયામાં ઘણા લોકોને હોય, પણ કાંઈ એટલા બધા લાડકા ન હોય કે ગામની ઇજ્જત આબરૂ છે ને લૂંટવા સુધી ઊભા થઈ જાય. અને આ એક છે ને છોકરાનો એક જ આ મૂળ. અને આ છે ને છોકરાને હંમેશા લાડકા રાખો ને ખંભે બેહાડીને બાપ ફેરવે ને તો યાર આ કાનમાં જ મૂતરે. એટલે એટલી બધી લાડકાઈ કરાય જ નહીં કે મોટા થઈને આપણે હેઠું જવાનો વારો આવે. ભાઈ આ છે ને મારા હાવહારાનો વાક છે. કારણ કે એકનો એક છોકરો હતો તે આ બેનને એના મારા હાવહારા બધા એમ કે નહીં મારો લાડક્યો ભયલો મારો લાડક્યો ભયલો. તે જે માગે નહીં આપ્યું કોઈ દી કાંઈ ડારો જ નથી દીધો. એટલે આ સડી ગયો છે. પણ હવે આ મુખી બાપા આ તમારી વાત કદાચ ન માનતા હોય, હાલો માની લીધું, પણ આ શેઠાણી એટલે કે તમારા ઘરવાળી એની વાત એ નથી માનતો. હવે ભાઈ એ હોતે ને એને સમજાવે છે કહે છે ઘણું કહે છે પણ બોલો છે ને કંઈક નાક શરમ વગરનો છે. હવે એણે કેટલા દિવસ થઈ ગયા ઓલી એને બે અસ્કાન બેનની કંઈક છેડતી કરી હતી. પછી એને ઠમઠેરો હોતે ને એની બેને અને મેં હોતે ને એને કીધું હતું ત્યારથી એને હમ લીધા હતા. હવે જો હું કોઈની છેડતી કરું તો મારી આ એકની એક બેનના હમ છે. હમ હોતે ને કાઢતા હતા. પણ એવું કહે છે ને કે કૂતરાની પૂંછડી વાકી જ રહે એની જેમ આને અપલખણ છે ને આ શાળા લખણો છે ને એના કોઈ દિવસ ને સંસ્કાર એના કોઈ દિવસ ને લખણ જાય ને જાહે નહીં. દારૂડિયો હોય ને દારૂડિયો મુખી બાપા એ જિંદગીમાં બધાને એમ જ કે આજે મારો છેલ્લો દી, કાલથી હું દારૂ છોડી દઈશ, કાલ કોઈ દી થાય નહીં ને ઈ દારૂ મૂકે નહીં. પણ આમ જુઓ મુખી બાપા તમે મુખી છો ને એટલે ફરિયાદ કરવા આવ્યો છું. બાકી આ જે કાંઈ છું ને મારી આંખની સામે છું છે. આમ તમારો હાળો હતો એટલે આવવું પડ્યું. જો બીજી વાર છું ને મુખી બાપા તો મને માફ કરજો, મારથી ન થવાનું થઈ જાય. આખા ગામના બસની મારી શરમ આવે છે. બધાને મેં છૂટી આપી છે કે તમે કંઈક જોવો ને આવું કંઈક છેડતી કરવાનું તો તમે તારે માથું વાઢી નાખજો. હું તમને એક શબ્દ નહીં કહું. પોલીસ આવશે ને તો હું તમે તારે જેલમાં આવી બાકી તમને નહીં જવા દઉં. પણ એક કામ કરો નહીં, અમારે એવું કરવું એની કરતાં એને જ ઘરની બહાર કાઢી મૂકો નહીં, એના ગામડે મોકલી જો નહીં જાનો હોય ત્યાં. એટલે બળતરા જાય ટાઢ્યા પાણીએ કાઢી નાખો નહીં. એમ જ કરવું જોઈએ. હવે આ તો હાલો રામ રામ. રામ રામ.
કેવી રૂપ સુંદરી, સપનાઓમાં ને વિચારોમાં એની એ જ દેખાયો, એની સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એમ થાય છે કે આમાં એને જો તો દારૂ પીવો જ ન પડે, એમ નમ નશો સડી જાય. આવું રૂપ હો, બાકી કાંઈ ન કરે. તું છે ને આ બધા ધંધીના મૂકી દે ને તો તું કે ને એવી રૂપ સુંદરી હું તારી હારે પવણાઈ દઉં. અરે પણ જીજાજી, આ તમે આટલા બધા ગરમ કાં થઈને આવ્યા? તડકો છે એટલે હું ગરમ છો ને ત્યાં લગી હારો છું. જ્યાં લગી આ લાકડી મારવા મળી ને તોલો ભાંગી નાખી. અરે કેવી વાત કરો છો જીજાજી, આ તમારો મારે છે ને મને તો આમ આશીર્વાદ રૂપી લાગે. હે? એમ? હા, આશીર્વાદ રૂપ લાગે છે તને? તો તને કઈ શરમ જેવું નથી? એક નહીં, હજી એક મારો. આ તમારા છે ને આ ઝાપટ મારીને હું એમ સમજી કે આ મને આશીર્વાદ આપ્યા. આ ઓરાવો, આ ઓરાવો. તમે જરાક આમ ગામના મુખી છો, આમ હરખા થઈને આટા મારો ને આમ જોવો તો આ બધું મારે તમને શીખડવાનું. હે, આમ જો આ લોકો કેવી વાતો કરે. આ મુખીનો હાળો હીરો જેવો દેખાય અને મુખી આવી રીતે રખડે, હારું ન લાગે. પણ આ તમે આમ ગરમ કાં થઈ ગયા સમજાનું નહીં. અને તમે રૂપસુંદરીની કંઈક વાત કરતા હતા, તમારા ગામમાં છે ઓલા તમારા હાથી નથી, ઓલો તમારો છો જીજાજીની બેન. આહા, જાણે આમ છે ને ઉપરથી આમ ઇન્દ્રની આમ કેમ અપસરા મોકલી વે એવી, આમ કાસની પૂતળી જેવી ને એ રૂપાળી એટલે આમ એને અડીને ત્યાં ડાક પડી જાય એવી. કોઈ દે સમજા? અરે આ ગામની કોઈ બેન દીકરીનું નામ નહીં લેતો, ભાંગી નાખી ન કરતા હાડ ક્યાં. અરે જીજાજી તમે સમજતા નહીં. આ તમે આગળ ન કીધું કે તારા લગ્ન કરાવી દે? હે, તો પછી એની હારે કરાવી જો તો લગ્ન કરવો હોય ને તો તારા બધા ધંધા બંધ કરવા પડે. આ દારૂ બંધ કરી દે, આ જુગાર બંધ કરી દે, આ તારું આવારા ગીર્દી જશે ને એ બધું બંધ કરી દે ને અને મેળ કમાવા મારી હારવાર મેળ વાડી આવવા. બેન આજથી બધુંય બંધ. તમે લગ્ન કરી જો ઘડિયા, આજથી બધુંય બંધ. આ તું સીધો 2 વર્ષ એમણામ રહે ને સીધો ને સાદો, પછી તારા લગ્ન કરી દે વાલ. ત્યાં તો એક વખત પાણી લઈ જાય ને. હા તો તારો શું ભરોસો? તારા લગ્ન કરી દીધા ને તું એવો ને એવો ને મારે વળી બિચારી કોકની બેન દીકરીઓને રખડાવી ને ખોટી જિંદગી બગાડવી ને તારા હાટું થઈને. કેવી વાત કરો છો? આ જરાય ભરોસો નહીં મારી ઉપર તમને? હે? અરે એક આમ જો એક તલ ભારનો ભરોસો નથી મારી તે. હે, હું તમારો હાળો છું આ ગામમાં. આમ જો ગામમાં છે ને આ વખાણ કરે બધા કે બાકી મુખીના હાળામાં તો કાંઈ ન ઘટે. આમ એના વાળ, એની આમ રહેવાની બધી આમ શું કહેવાય સ્ટાઇલ, આમ તમારે કાંઈ ન ઘટે. આમ તમારું નામ ત્યાં બધા આમ ગદગદિત થઈ જાય કે મુખીના હાળા જેવો તો કે ગામમાં માણા નો આવ્યો. બોલો હાસુ માનો? તારા લીધે છે ને મારે બધાની ફરિયાદો મારે સાંભળવી પડે છે. આખા ગામનો એક માણસ તારી ફરિયાદ કરે છે. બધા એમ કહે છે કે ક્યાં મુખી તમારી આબરૂ ને ક્યાં તમારો હાળો. તમારા હાળાના હિસાબે અમે કઈ બોલતા નથી, બાકી એના લખણ તો છે ને હાવ એટલે હાવ આવારા જેવા છે, બધા કહે છે. હા જુઓ, મારી વાત સાંભળો જીજાજી. આ તમને કોઈ ફરિયાદ કરે ને એટલે મારી પાસે મોકલી દેવાના, હું બધાને જવાબ આપી દઈશ. આ તમારે બધાને જવાબ નહીં દેવાના, તમારે તો અમુકનો ગર્વ લેવો જોઈએ કે આખું ગામ મારી વાતો કરે. વિચાર તો કરો. અને એ તમારા હાલાના એકનો એક લાઈડકો હાલો, એ તો વિચારો. હે, મારી પાસે ને અત્યારે બંદૂક નથી, નકર હું તારે ત્યારે ભડાકે દેત. એટલી મને તારી પર ખીસ ચડે છે. હા, તમે આમ આવા વેણ બોલો ને તો મને તો એમ થાય તમે મને આશીર્વાદ આપો છો. હાસું કહું ને હે, આમ મને તો આમ મારું મન તો છે ને આમ પ્રફુલ્લિત થઈ જાય છે કે મારા જીજાજી મને કેટલો વાલ કરે, મને ખીજાય છે. બોલો, મને બહુ ગમે. હાસું કહું તો આ તારી બેન ના હિસાબે છે ને મેં તને આ પાંગર્યો છે, સમજ્યા? જો તારી બેન જો મારી આગળ રોવે ને હાથ ન જોડે ને તો ઈની મિનિટે હું અત્યારે તને ઘરની બહાર તો હું આ ગામની બહાર કાઢી મૂકું એમ છું. ઈ ગધેડે ઊંધે મોઢે બેહાડીને તને ગામની બહાર કાઢ્યું એટલે બધાને ખબર પડે હો કે મુખીનો ન્યાય એટલે ન્યાય. એના હાળો તોય એને સજા આપી, પણ તારી બેન ના હિસાબે હું મૂંગો મીર્યો છું. અરે પણ મેં કર્યું છે હું તમારે મને સજા દેવી પડે? અરે તું હું નથી કરતો. રોજ ને રોજ તારે કાંઈક ને કાંઈક ધતિંગ હોય. અરે ધતિંગ ન કહેવાય. આ તમે વિચારો, હું તમારે શું થાવ, હાળો થાવ ને. હવે તમારા હાળાના ઘરમાં આવી ઇન્દ્રની પરી જેવી છોકરી આવે અને અમે બે માણા અહીંયા જ્યારે રોટલા ખાવા આવી અને ગામમાં નીકળી તો આ હા મુખીનો હાળો બાકી હિરોઈન લઈ આવે એમ ન વખાણ કરે, તમારું જ નામ ઉજળું થાય. અમુક આજે પણ કોઈક ઇજ્જતદાર બાપની દીકરીને ઘરમાં લાય તો ખરો. કોઈ તને નો આપે ઇજ્જતદાર તો હું તને કોઈ બીજો કોઈ આવારા હોય ને ઈ એની દીકરીને તારી યાર પવણા કોઈ રાજી નો થાય. કોણ એની જિંદગી બરબાદ કરાવે? પણ આ જીજાજી તમે તો ખોટા હારા થાવ છો. આ તમારો ખેડૂ છે હાથી, તમારી વાત તો માની જ જાય ને. અરે ઈ તૈયાર થાય ને તો હું ના પાડી દઈ. કરતો નહીં તારી બેન ના લગન એની યારે, નકર કામમાંથી તને કાઢી મૂકી. મારે કાંઈ કોઈના, મારે તો દુઃખ જોવું નાખી જિંદગી.
દુખી નહીં કરવું, તમે ભરોસો કરો ને મારી ઉપર. જો તને છેલ્લી વાર હું કહી દઉં છું, આ બધું બંધ કરી દે ને. હું તો એમ કહું તારે બંધ નથી કરવું. તું અત્યારે આ ગામ છોડીને નીકળી જા, મારે રાખવો જ નથી તને. હવે જો તું અહીંયા આવ્યો ને તો તને ને તારી બેનને બેને કાઢી મૂકી ઘરમાંથી. લે હાલ કરો ભાઈ. આ જીજાજી તો હરાળ થઈ ગયા હે, પણ એને ખબર નથી લાગતી આ હાળ હોય છે ને કાંઈ ઢોજાય એવો નથી. જીજાજી હા છે ને આ રૂપ સુંદરી તો અહીંયા વસી ગઈ છે અને એને છે ને પાયમા વગર રહેવાનો જ નથી હે. એ તો મારી બાજુમાં ચોક, તમારે જે કરવું એ કરો તમ તારે. જીજાજી નશો ઉતારી દીધો, હવે 2 પેક મારવા જવું પડશે. હારું હાલો આપણે આવીએ. તડકો કેવો છે. અરે 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 એલા એ આ ગામ તો હારું ગજબનું છે હો, પણ જ્યાં જાય ત્યાં નકરી રૂપ સુંદરી છે. આ તારા ગામ, આ તમારા ગામવાળા ખાય છે હું હે, જે હોય આમ રૂપાળા રૂપાળા જ લાગે હે, કાંઈ ઘટે નહીં હો, પણ કાંઈ ઘટે નહીં. બોલાઈ ગયું તારે તો મારો બાળક છોડ, મારું મોડું થાય છે. લે ક્યાં જવું છે, મોડું થાય છે. હવે આવો હારો જવાન અહીંયા બાજુમાં ઉભો ને તમારે જવું છે, પણ તમે આમ હું એમ કહું તમે આ ગામવાળા બધા ખાવ હું હે. એ તારે હું પંચાયત છે? આ તું છે ને સીધો રહેજે, બાકી હું વિફરીશ ને તો તને ઊભે ઊભો ફાડી ખાઈશ. હા 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 હા. આમ અવાજ તો જો બોલે તો જાણે આમ શેણ ત્રાડું નાખતી હોય ને એવું લાગે હો. પણ હું તમને શું કહું, હા તમે ભણી ગયા લાગો છો, કાંઈ વાંધો નહીં, આપણને શું વાંધો, કુંવાર આવે પરણે આપણે શું ફેર પડે. ગામ આખાની સોડિયુંને છે ને તું ચેન ચાડા કરે છે, તને શરમ જેવી જાત છે? લે હા લે. અને વહુને નથી મૂકતો. શેન શાળા કરવાની ક્યાં વાત કરો છો? આ મેં કોઈની સામે ઊંચી નજરે જોયું નથી. હા તો કોક ગમે તો વાત અલગ છે કે આપણે કદાચ 2 ઘડી મુશ્કેલી કરી લઈએ, પણ તમે આમ આગા આગા ક્યાં ભાગો? આમ જુઓ, હા આ ગુનો ભગાય. આ છે ને આમ પાસે હોય ને તો આમ મજા આવે કાંઈ. એક તો દારૂ પીને બોલે છે. એ તો સાંજે પીધો તો, હવે પીવા જાતો હતો જ્યાં તમે મળી ગયા. હવે મને લાગે છે પીવાની જરૂર નહીં પડે, કારણ કે તમારા રૂપનો નશો જ એવો સડી જાય એમ છે ને કે દારૂ પીવાની જરૂર જ નહીં પડે, મને એવું લાગે છે. જો તું સીધી રીતે વયો જા અને મને મારા રસ્તે જવા દે. હું તારી છે ને તારી અરે ઝઘડો કરવા નથી માંગતી. અરે ઝઘડો કરવાની ક્યાં વાત છે, હજી તો છે ને આમ જો મેં કાંઈ કર્યું જ નથી, અને હું છે ને કોઈ છોકરીઓને રંજાડતો નથી. હું આ ગામમાં મુખીનો હાળો છું હે, મારે જેને આમ અડવું હોય જેને મારે મશ્કરી કરીને કરી શકું, પણ મેં આમ તમારો હાથે પકડ્યો. મોક મારો હાથ. શું છે હે? કોણ ભાઈ? કોણ આમ હય કરતા કરતા આવવાનું કારણ? આનો ઘરવાળો. લે ત્યાં ઘરવાળો હોય તો હું થઈ ગયું, પણ કેમ છેડતી કરશો ભાઈ તું એની? હાથ કેમ પકડશો? શેઠ, અરે આ મારી પરણેતર છે અને મારા ગામમાં આવીને તું મારી પરણેતરનો છેડતી કરશો એમ? એટલે આવું આટલી હિંમત તારી? આવું કઈ પુસ્તકમાં લખ્યું છે કે આ કોકની પરણેતર હોય ને સાળો ન કરાય? હા, કયા પુસ્તકમાં લખ્યું? સમજો, હું છે ને ભાઈ આ ગામના મુખીનો હાળો છું. હું જેને શાળા કરવા એને કરી શકું એમ હું એને કહેતો હતો. આ મેં હાથ પકડ્યો નથી જી, બાકી મારે હાથ પકડવો હોય તો હું ગમે એમ કરીને આમ કરીને અમે હમણાં હું કહેતો તું સિંહણ જેવી તરાડું નાખે એમ? હા તો સિંહની ઘરવાળી હોય ને એ સિંહણ જેવી તરાડું નાખે, અને તું છે ને મુખીનો હાળો હોય ને તો ભલે રહ્યો. સમજી ગયો? સમજો, આ કોલર બોલર નહીં પકડવાનો, ખબર છે ને? પાછી મારા બનેવી છે ને આ ગામના મુખી છે અને એનો પાવર ખબર છે ને હે, અને એના હાળાના કોલર ઉપર જે હાથ નાખવો ને એ જેવા તેવાનું કામ નહીં. આ તારું સિંહપણું છે ને એ દૂર થઈ જાય, એટલે મનસાળા નહીં કરતો. હા આને એમ કરો, હા એના ઓલા છે ને બનેવી મુખી, હા એની પાસે જ એને લઈ જઈએ. તારે છે ને ભાઈ આ ગામમાં રહેવું હોય ને તો સીધી રીતે રહે, કારણ કે તું મુખીનો હાળો છો એટલે વધારે તો કાંઈ નથી કહેતો. હું તો સીધી રીતે જ રહું છું, પણ હું એ કહતો હતો કે હા તારે ઘરવાળી છે ભાઈ છે રૂપાળીઓ, અને આમાં આ તમારા ગામમાં હંધી બાયું આમ રૂપાળી ક્યાંથી કોઈ જાવ તમે? મારા બહુ નસીબદાર છો તમે બધા. આ તો હરખી રીતના જિંદગી કાપ ને હા તો તને રૂડી રૂપાળી કન્યા જ મળે, પણ આપણા લખણ છે ને કેવા છે ખૂટિયા જેવા. હે મેં શું કર્યું તો તું મને ખૂટિયા જેવો કહેશો? મેં આ ગામમાં ક્યાંય કાંઈ આડો પગ કર્યો હે? કોઈ દી હું તારા માર્ગમાં આવ્યો મને કહેતો તો તું મને ખૂટિયા જેવો કહે કાં? અરે મારી જેવો જવાન આખા ગામમાં કોઈ નથી. આમ જો ખબર છે
રૂડો રૂપાળો અને કાનુડા જેવો છું. પેલા હરખા ઉપતા શીખો. ખબર છે તું કેવો કાનુડા જેવો છો ઈ આ ગામમાં જ્યારથી આવ્યો છો ને ત્યારથી કયેકની બેન દીકરીને હાથ પકડી પકડીને છેડતી કરી છે. અટાણુંથી તો હકારી લીધું કારણ કે તું મુખીનો હાળો હતો, પણ હવે નહીં સલાવી લો. હવે નહીં સલાવવાનું ક્યાંય સલાવવું જ પડે. મુખીનો હાળો, આ ગામના મુખીનો પાછા. એમ હા, અને મારા જીજાજીનો આખા ગામમાં આમ વટ પડે વટ. એ મુખી છે ને ઈ તારા જીજાજી છે, તું નથી મુખી, એમ છો? તે પાવર કરો છો હેઠેકનો. હવે તારા બનાવીને છે ને ભાઈ હમ. 3 થી 4 વાર વોર્નિંગ આપી છે કે તને ઘરમાંથી કાઢી મૂકે. હા. એટલે મને એવું લાગે છે કે હવે તારા બનાવીને ત્યાં ગામમાં રહેવાની ઈચ્છા નથી લાગતી. એ ભાઈ એ આમ જો, આ મારા બનેવી મુખી છે હો. મુખી તું ન તે તું એને ગામ બહાર કાઢી મૂક. એ તમે છે ને લાંબા સોડી કરો માં ન અત્યારે એને લઈ જાવ, હાલો ત્યાં જ જાય આપણે આને લઈને. લઈને જવાનો તો તો છે ને ભાઈ ક્યાં લઈ જાવ ને એ તું જોયા કરે. કોલર મૂકી દે. પાવર છે ને તને બધો કોલર મૂકી તારા દે. બનાવીનો તને પાવર છે ને કે મુખી છે તો હાલે ની આરે. અરે કોલર મૂકી દે. કોલર હાલ. મૂક. મુખી એ મુખી આ તમે કહેતા હતા ને તમારો હાળો સુધરી ગયો છે અને ગામ મૂકીને હુયો જાય હું કાઢી મૂકાઈ. આ કેમ નથી કાઢી મૂકતા ને? હા મુખી બાપા, આ તમારો હાડો છે ને તો અત્યાર સુધી અમે કઈ બોલતા નથી, પણ હવે કાં તો આને તમે ગામમાંથી બહાર કાઢો કાં તો અમે આ ગામની બહાર વયા જઈએ, પણ હવે સહન નહીં થાય અમારાથી. આજ તો હદ કરી નાખી છે આને તો. ઓય શાંતિ રાખ ને ભાઈ. એ છોડી. ઓય તને કહું, આ છે ને મારા બનેવી ગામના મુખી છે, એટલે એની સામે ઊંચા અવાજે વાત નહીં કરી. આ તારે તો છે ને ઊંચા અવાજે બોલવાનું નથી. હું આમ ધીમે ધીમે બોલ ને તોય તારા મોઢામાંથી કુલડા ઝરતા ને. બંધ થાય ને, બાકી આગળ એક ફડાકો રાખે ઊંધા હાથનો હવે. ઈ તો તને તેથી કીધું તું કે તું અહીંયા મને મારીને તોય મને આમ એવું લાગશે. હા 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 હા. મુખી બાપા, તમારે કઈ કેવું છે કે દાદાથી ગળું વાટવાનું હવે હું? છે આને છે કઈ નાકશરમ જેવું છે આને કઈ? આપણે બે ઊભા સવી છતાંય બે શરમી જેવો વાત કરે છે બધી આ, અને આ કાંઈક ને કાંઈક આ લાવ્યો છે કાંઈક કોકની શેરતી કરીએ છે. અરે મુખી બાપા હદ થઈ ગઈ એની છે. વાત તમે ન સાંભળો. અરે બંધ થાય. એ સાંભળે ભાઈ, મારી વાત સાંભળો. આ તમારા વિશે, અરે તમારા વિશે જેમ તેમ બોલતો હતો, પછી મારથી સહન થાય. તમે આ ગામના મુખી અને હું પાછો એમનો હાળો. સાંભળી લો બેન. હે આ તારા ધણીને કોઈ કઈ કે મારથી સાંભળાય? બોલો, મેં કાંઈ નથી કર્યું. જો મુખી બાપા આજે આ મારી ઘરવાળી હાલી આવતી છે ને તો એનો હાથ પકડવાની કોશિશ કરી, એની છેડતી કરી છે આજ, અને મેં મારી નરી આંખે જોયું છે આ બધું, મુખી અને આ બાપા. કોલર થોભીને લાવ્યો છું. અને મુખી બાપા આખા ગામની સોડીઓની શેરતી કરે છે, પણ આ છે ને નવી વહુને નથી મૂકતો. કાં તો હવે છે ને અમે આ ગામમાં રહીએ ને કાં તો છે ને તમે રહ્યો. હવે ફેસલો છે ને તમારે કરવાનો છે. હા મુખી બાપા, હવે હદ થાય છે અને તમારા હાડાએ હદ વટાવી દીધી છે. આવી રીતે તમે ગામની બેન દીકરીને શેરતી કરવા દ્યો છો એને તમને સીધી શરમ નથી આવતી કે તમે એને ઘરમાં રાખ્યો છે? આ તો તમારું નાક છે ને આડું આવ્યું, બાકી છે ને ઊભે ઊભો છે ને ચીરીને ખાઈ જવાને. જોયું? તારા લીધે મારે હા ભળવાનું થાય છે. તને કઈ શરમ જેવું છે કે નહીં? કે દૂનો કહેશો કે હું સુધરી ગયો, સુધરી જાય, અને આને તને તો કઈ નાક શરમ નથી, પણ આ તારી બેન નહીં એને કઈ નાક શરમ જેવું નથી. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત, મારો ભાઈ સુધરી જાય, એક મોકો આપો. એનું આ દુનિયામાં કોઈ નથી. લે આ નહીં સુધરે, મને લાગે આપણે આ ગામ છોડીને આપણે જવું પડશે. આ બધું છે ને ઘર બાર આપણું તારે ભાઈ નાખ દે અને આપણે બેસે ને કંઈક મંદિરમાં બેસી જવી અને ત્યાં ભક્તિ કરવી. મુખી બાપા, તમે એમ કહો ને આ સુધરી ગયો, કૂતરાની પૂંછડી તમે હોવર જમીનમાં દાટીને રાખીને પછી કાઢો ને તો એ વાકીને વાકી જ રહે, કોઈ દી સીધી ન થાય. એ માં નાલાયકનું એવું જ છે. હું આ તારી હું આ છે ને આ તમારા મુખ્યાણીને એ જ કહું છું કે આ કોઈ દી નહીં સુધરે, કોઈ દી નહીં સુધરે. પણ બસ એક જ વાત પકડે છે આ, એને એક મોકો આપો, એક મોકો, અને પીલુડા તરત પાળે. એટલે હું હોતે સર હું ઢીલો પડી જાઉં છું અને આને રાખવા તૈયાર થાવ. બાકી આને હું તો એમ કહું હવે આ બે છે ને ભાઈ બહેનને મારે આ ઘરમાં રાખવા જ નથી. એવી વાત કરો છો? હા, રાખવા નથી એટલે? હા, માન્યું કે રાઝિયાએ ભૂલ કરી છે, આ ગામની છોકરીઓની અને બહુ દીકરીઓની છેડતી કરી, ઈ ખરાબ જ કહેવાય. જો રાજ તું છે ને આવું ન કર, હવે આ ભૂલ નહીં કરે. માફી માંગ, માફી માંગ. તું બંનેના પગ પકડીને માફી માંગ. કેવી વાત કરો છો બેન? માફી માંગુ? અને હું માફી માંગુ? અરે હું આ ગામના મુખીનો હાળો છું, હું માફી માંગી તો મારા બનેવીની આબરૂ હું રે. કેવી વાત કરો છો? મારા બનેવીની આબરૂ જાય એવું મારથી નો થાય. એ આવી રીતે માફી ન માંગે, એને છે ને બે ફડાકા મારો. આ તમારો ભાઈ છે, તમારે એને સલાહ આપવી જોઈએ. આ મુખિયાણી અને તમારો જીવ નો હાલતો હોય ને તો અમને કયો, અમે બે ફડાકા શીખ્યા ને. અરે પણ એ વાત હાશિશ કરે છે.
એને છે ને હવે માફી નહીં માંગવી પડે. જોયું ને, મને ખબર જ હતી મારા બનેવી માં રોજ પક્ષ લે, મને ખબર જ હોય, કારણ કે આબરૂ એની જાય ને, બરાબર ને? તારો જ પક્ષ મેં લીધો છે અને એટલે જ હું બોલું છું કે તું અત્યારે ને અત્યારે ગામ છોડીને વયો જા. મારા ઘરમાં રાખવો જ નથી. તું કઈક આબરૂ જેવું કઈક તે મારી પાસે રહેવા દીધું હોય તો મારી આબરૂ જાય ને. જ્યાં હોય ને બસ શેડતી જ કરી છે, જ્યાં હોય ને મારું નામ છે ને તે વટાવ્યું છે, મારી આબરૂ કે રહેવા નથી દીધી. આ બધાય મને જ ફરિયાદ કરે છે કે મારા ગામમાં નીકળવા જેવું નથી રહેવા દીધું. અરે તમે સમજતા નથી. તું નથી સમજતો, તું નથી સમજતો. ક્યારના તને કહે જાય છે હા, પણ એમ હતું કે સુધરી જાય. મારા પિયરમાં તારા સિવાય મારું કોઈ નથી. તું આ અવળા રવાડા બંધ કરી દઈશ. અવળા રવાડે અવળા ધંધે જે ચડ્યો છે ને એ તું બંધ કરી અને નહીં કરે તું. ખબર પડી ગઈ છે મને કે તું નહીં સુધરે અને મારે મારા ધણીનું ઘર નથી છોડવું. જેની હારે સાત ફેરા ફરીને આવીશું ને એના પગલે ને ડગલે ચાલવાના પસંદ નહીં દીધા છે. નીકળ મારા ઘરમાંથી, હા, નીકળ. હવે જો તું ન ગયો ને અને આ આજુબાજુમાં જો કંઈક દેખાણો ને તો તને તો હું કાંઈ નહીં કરું, પણ આ તારી બેનને છે ને આ ઘરમાંથી કાઢી મૂકું અથવા હું ગયો તો એને હું છે ને છૂટા છેડા આપી દઈ. એની હારે હું પતિ અને પત્નીનો સંબંધ નહીં રાખું. જોતું હતર લખણા હેમડું, હવે નાક હોય તો નીકળ અહીંથી બારો. શરમ જેવું કઈ હોય તો તારામાં. અને આજ પછી તારા માટે તારી બેન મરી ગઈ. હં? એને બેનની મર્યાદા ના રાખી કે દુનિયાની કોઈ સ્ત્રીની મર્યાદા ના રાખી. જાને હવે આમ જાને. હજી પાવર છે, જો તો ખરી હજી પાવર છે. હવે મુખી, આ કામ છે ને જ્યારે પહેલી વાર તમારી ઘરે ફરિયાદ લઈને આવ્યા ને અમે તો અહીંયા કરવાની જરૂર હતી. તો થોડી ઘણી છે ને ઇજ્જત આબરૂ તમારી ગામમાં રહી જાય. બસ ભાઈ, વાંક મારા ધણીનો નથી, વાંક મારો છે. એ તો હંમેશા મને કહેતા જ રહે કે તારા ભાઈને આપણા ઘરનો પનારો ન પાડ. આ ગામમાં મારી ઇજ્જત છે કે દૂરધાણી કરી નાખશે. મુખી બાપા, અમને માફ કરજો. તમે આ ગામના ધણી છો, અમારે તમારે આ રીતે વર્તન ના કરવું જોઈએ, આવું ના બોલવું જોઈએ, પણ અમારી મજબૂરી હતી ને એટલે અમે તમારી યારે આ રીતનું વર્તન કર્યું ને બોલ્યા. મારે માગવી પડે. ના ના, તમે તો મારા હાળા એ બધું તમારે એને ન કરવાનું કર્યું છે, શેડતી કરી છે. જે આ ગામમાં આજ સુધી ક્યારેય નથી થયું એવું મારા પોતાના હાળાએ કર્યું છે અને મારા લીધે તમે બધા શુભ હતા એટલે મારે તમારી બધાની માફી માગવી પડે. સારું, હવે જે હતું એ થઈ ગયું અને એ વાતને ભૂલી જાઓ. હવે તો જો મુખિયાણી પણ હવે સુધરી ગયા છે અને એના ભાઈને કાઢી મૂક્યો છે. હવે આપણા ગામમાં આવું નહીં થાય. મુખી બાપા, હવે અમે પણ રજા લઈએ.